આણંદ જિલ્લા પોલીસ તથા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા એડી ગોરવાલા બ્લડ બેંક અને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના સહયોગથી રોટરી હોલ મંગળપુરા આણંદ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા તથા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ શિબિરમાં 251 બોટલ રક્ત એકત્રિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જીજી જસાણી ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ડૉક્ટર સપનિલ અગ્રવાલ, ડીન પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, ડૉક્ટર જીતેશ દેસાઈ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કૃષ્ણ હોસ્પિટલ, ડૉક્ટર ચિરાગ પટેલ, આસિસ્ટન્ટ ડાયગ્નોસ્ટિક સર્વિસીસ તથા કેયુરી પટેલ, પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ IHBT સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજનને સફળ બનાવવામાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના પૂર્વ ગવર્નર રોટરીયન મિહિર દવેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। તેમના દ્રષ્ટિકોણ અને સંકલનના પરિણામે આણંદ જિલ્લા પોલીસ, એડી ગોરવાલા બ્લડ બેંક અને શ્રી કૃષ્ણ હોસ્પિટલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ એક જ મંચ ઉપર આવી સમાજ સેવાના મહાયજ્ઞમાં જોડાઈ હતી। વિવિધ સંસ્થાઓ વચ્ચે અસરકારક સુમેળ સાધી તેમણે સમગ્ર પ્રોજેક્ટને સાકાર સ્વરૂપ આપવા સેતુરૂપ કામગીરી બજાવી હતી। શિબિરનું સૌથી પ્રેરણાદાયી પાસું એ રહ્યું કે જીજી જસાણી સાહેબ તથા તેમના ધર્મપત્નીએ સ્વયં રક્તદાન કરી લેડી બાય એક્ઝામ્પલનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમની આ સેવા ભાવનાથી પ્રેરાઈ આણંદ જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓ, ટ્રાફિક પોલીસના જવાનો તથા પોલીસ પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર રક્તદાનમાં ભાગ લીધો હતો। પોલીસ વિભાગના આ ઉત્સાહજનક પ્રતિસાદે સમગ્ર શિબિરને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાન મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રક્તદાન એ માનવતાની સર્વોત્તમ સેવા છે। એક યુનિટ રક્ત અનેક દર્દીઓના જીવનમાં નવી આશા અને નવજીવન લાવી શકે છે। સમાજમાં દરેક સ્વસ્થ નાગરિકે નિયમિત રક્તદાન માટે આગળ આવવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી। રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ રોટરીયન મિહિર પટેલ, સેક્રેટરી ડૉક્ટર રવિ ગાંધી, પ્રોજેક્ટ ચેરમેન રોટરીયન હેમંત કાશીકર, સર્વિસ પ્રોજેક્ટ ચેર રોટરીયન વૈશાલી દવે, રોટરીયન ગગન પંજાબી તથા ક્લબના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર મહેનત કરી હતી। અંતે તમામ સહયોગી સંસ્થાઓ, મહાનુભાવો, રક્તદાતાઓ અને સ્વયંસેવકોએ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુડ મોર્નિંગ, હું રોટેરિયન હેમંત કાશીકર, રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન। આજે એક સુંદર કાર્યક્રમ આયોજન કરેલું છે, જેમાં એડી ગોરવાલા બ્લડ સેન્ટર તેમજ જિલ્લા પોલીસ તરફથી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજન અમે લગભગ 15 વર્ષથી રેગ્યુલર કરતા હોઈએ છીએ અને આજે જિલ્લા પોલીસના સહયોગથી એ લોકોના તરફથી પણ બ્લડ ડોનેશન કરવામાં આવશે અને લગભગ એક્સપેક્ટેડ છે કે 200 થી 250 બ્લડ યુનિટ અમે આજે કલેક્ટ કરી શકીશું, જે કોઈકના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે। नमस्कार। रोटरी क्लब आनंद राउंड टाउन, आनंद जिला पुलिस विद द हेल्प ऑफ एडी गौरवाला ब्लड सेंटर करमसद हॉस्पिटल द्वारा आयोजित ब्लड डोनेशन कैम्प 20 तारीख અને રોટરી હોલ under the leadership of our president Rotarian Mihir Patel and secretary Dr. Ravi Gandhi, the whole team of Rotary Club Anand Round Town। આ બ્લડ ડોનેશન કેમ્પનો આઈડિયા આપણા જસાણી સાહેબના એક માર્ગદર્શન હેઠળ અમે કરવા જઈ રહ્યા છે અને અમારો ટાર્ગેટ છે 251 યુનિટનો। પણ સાહેબ સવારે વાતો કરતા હતા અમારી જોડે, તો મને કહે કે નીરભાઈ આ 251 યુનિટ તો બહુ ઓછા કહેવાય, આપણે 251ની ઉપર જઈએ છીએ। તો આઈ વિશ કે જેને પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવવું હોય અને તમારું રક્તદાનનું એક મહાદાન કરવું હોય તો તમે રોટરી હોલ મંગલપુરા સાંજે 4 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ છે। તો તમે આ મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અમે તમને મેસેજ આપીએ છીએ કે તમે આ મોટી સંખ્યામાં આ રક્તદાનમાં જોડાવ એવી અમારી આશા છે। રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન તરફથી હું તમારું સ્વાગત કરું છું। સાથે અમારી આખી ટીમ તમારી સેવા માટે તત્પર છે, તો પ્લીઝ ડુ જોઈન। ભારત માતા કી જય, વંદે માતરમ। રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન, ઈરમા ગેટની બાજુમાં અને મંગલપુરા અને તમે કદાચ ગૂગલ પર રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન સર્ચ કરશો તો પણ મળી જશે। ભારત માતા કી જય, વંદે માતરમ। ये है हलचल टीवी नेटवर्क।
और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।